નમસ્કાર મિત્રો, હું પટેલ પેશ એઆઈથી માઇન્ડ મેપ બનાવવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે એજ્યુકેટર હો કે કન્ટેન્ટ ક્રિએટર હો અથવા તો કોઈ પણ જગ્યાએ કામ કરતા હો અને તમારે માઇન્ડ મેપ બનાવવાનો થતો હોય, એટલે કે ક્રમશઃ તમારી વાત જે છે એ તમારે રજૂ કરવાની હોય, હાયરકી હોય. દાખલા તરીકે આગળ મેં એક નમૂનારૂપ માઇન્ડ મેપ લીધો છે, ભારતનો સ્વતંત્રતા સંગ્રામ. તમે સાયન્સ ટીચર હોય તો પદાર્થની અવસ્થાઓ લઈ શકો, ઘન, પ્રવાહી, વાયુ અથવા આવી કોઈ પણ શ્રેણી હોય તમારે ક્રમશઃ લેવી હોય તો તમે માઇન્ડ મેપથી ખૂબ સારી રીતે સમજાવી શકો છો. દાખલા તરીકે હું તમને આ માઇન્ડ મેપની સમજ આપું, આવો તમે એનિમેટેડ માઇન્ડ મેપ બનાવી શકો છો અને તમે આ રીતે સરકાવી શકો છો, ડ્રેગ કરી શકો છો. અને માની લો કે મારે આને અહીં લાવવો છે તો હું અહીં લાવી દઉં છું. જુઓ, અને અહીંયા ટાઇટલ છે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ, મુખ્ય ઘટનાક્રમ. અહીંયા આગળ એરો છે, જુઓ મિત્રો, આ એરો પર હું ક્લિક કરીશ એટલે અહીંયા આગળ તમે જુઓ જે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ છે એનો મુખ્ય ઘટનાક્રમ છે એ અહીં ક્રમશઃ આવી ગયો છે. સૌથી પહેલો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 1857માં થયો હતો. અને ફરી પાછો અહીંયા આગળ એરો છે, જુઓ, આ ઇન્ટરેક્ટિવ છે અને પાછો હાઈડ પણ કરી શકું છું આ રીતે, અને પાછો આને શો પણ કરી શકું છું. ટોગલ છે કહેવાનો મતલબ. હવે અહીંયા આગળ આ જે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ છે, હું એની પર ક્લિક કરવાનું છું, આ એરો ઉપર. તો મિત્રો જુઓ, એની ડિટેલ આવશે. તમે ફરી હું તમને કહી દઉં, તમે આને આ રીતે ડ્રેગ કરી શકો છો તમારી જરૂરિયાત અનુસાર. તમે મેઇન તમારી સ્ક્રીન પર લાવી શકો છો. તો જે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતો એમાં આગેવાનો મંગલ પાંડે હતા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, નાના સાહેબ. અને ઘટના શું હતી તો બ્રિટિશ શાસન સામે બળવો કર્યો હતો આપણે. હવે તમારે આ જે માઇન્ડ મેપનો આ ભાગ છે એને ખુલ્લો ને ખુલ્લો રાખવો હોય અને પછી બીજો ખોલવો હોય તો પણ આ ખોલી શકો છો. અને તમારે આ પહેલો જે છે એને હાઈડ કરી દેવો હોય અને ફક્ત હમણાં બીજો બતાવો હોય તો તમે આ ફક્ત બીજો જે પોઈન્ટ છે એ જ હાઇલાઇટ કરી શકો છો અને ફરી પાછી એની સમજ આપી શકો છો. અને ક્રમશઃ આ રીતે બધા પોઈન્ટ સમજાયા પછી આ જો આની અંદર પણ પેટા ભાગ છે પાછો, તો આ રીતે પછી આને હાઈડ કરી શકો છો. અને બધા ભાગ સમજાવી દીધા પછી અને બધાને ઓપન કરી દેવા હોય, બધા ભાગને, તો પણ તમે કરી શકો છો આ રીતે. જુઓ, અને મિનિમાઇઝ પણ કરી શકો છો આ રીતે. તમે આખો ભાગ આવી જાય એટલા માટે. જુઓ, આ એક ભાગ બાકી રહ્યો છે, જુઓ આ ભાગ. તો આ રીતે તમારો કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ સબ્જેક્ટ, તો તમે આ રીતે હું અહીંથી એને નાનો કરી દઉં છું. જુઓ, એટલે આખો ભાગ આની અંદર આવી જાય. જુઓ આ રીતે. પછી પાછો તમે સ્ક્રોલ કરીને અને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો ટૂંકમાં. તો આ રીતે તમે કોઈ પણ તમારા મનગમતા કન્ટેન્ટનો, તમારા ટેક્સ્ટનો, તમારા પોતાના વિડીયોનો કે કોઈ પણ તમારી જોડે જે કન્ટેન્ટ છે અથવા નથી એનો તમે આ રીતે માઇન્ડ મેપ બનાવી શકો છો. હું શબ્દ બોલ્યો છું, તમારી પાસે કન્ટેન્ટ ના હોય અને ખાલી ટાઇટલ હોય, આઈડિયા હોય તો પણ તમે બનાવી શકો છો. ચાલો જોઈએ કેવી રીતે બનાવી શકાય. આ માટે સૌથી પહેલાં હું એઆઈ ટૂલ પસંદ કરીશ. હું ચેટ જીપીટીનો ઉપયોગ કરવાનો છું. અને હવે હું મારો સબ્જેક્ટ પસંદ કરી લઈશ, એટલે કે મારો ટૉપિક પસંદ કરી લઈશ અને હું માઇન્ડ મેપ બનાવવા માગું છું. ભારતનો જે સ્વતંત્રતા સંગ્રામ છે એનો હું માઇન્ડ મેપ બનાવવા માગું છું. તો સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને હવે હું ચેટ જીપીટી ઓપન કરીશ. ચેટ જીપીટી ઓપન કરીશ અને અહીંયા આગળ જો મારી પાસે એનું લખાણ તૈયાર હોય તો આ લખાણ હું ચેટ જીપીટીને આપી દઈશ. અને માની લો કે મારી પાસે કોઈ લખાણ નથી, કોઈ ટેક્સ્ટ નથી, કોઈ મારી પાસે એનું પીડીએફ કે સ્લાઇડ કશું જ નથી, તો હું ચેટ જીપીટીને જ કહીશ કે ભાઈ મને ભારતના સ્વતંત્ર સંગ્રામને ક્રમશઃ ટૂંકમાં લખી આપો. ચાલો જોઈએ કેવું લખાણ આપે છે, પછી જરૂર પ્રમાણે ફેરફાર કરી શકીશું. સ્ક્રિપ્ટ જોઈએ. 1757 પ્લાસીનું યુદ્ધ. આમાં પ્લાસીનો લખ્યું છે તો તમારે એને એડિટ કરીને પ્લાસીનું કરી દેવાનું છે પેસ્ટ કરતાં પહેલાં. 2 નંબર પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, સિપાઈ બળવો, પછી 1885, 1905, આમ કરતાં અહીંયા આગળ 11 આપ્યા છે આપણને. અહીંયા આગળ આવા 11 આપ્યા છે. ફરી એકવાર કહી દઉં, તમે સબ્જેક્ટ એક્સપર્ટ હો તો આની અંદર ચેક કરવાનું છે, વેરીફાઈ કરી દેવાનું છે, લખાણને વેલિડેટ કરી દેવાનું છે અને પછી જ આગળ કામ કરવાનું છે.
હવે હું આ જે છે સ્ક્રિપ્ટ હું એને જ કહું છું, ચાલો ભૂલ હોય તો ચેક કરો. ચાલો હું એને જ કહું છું, ભૂલ હોય તો ચેક કરો. ચેક કરે છે, જુઓ અહીંયા આગળ. અહીંયા આગળ મને પસંદગી આપી છે 2 કે ભાઈ રિસ્પોન્સ 1 અને રિસ્પોન્સ 2. આમાં કોઈ ભૂલ નથી. આ ક્રમવાર સાચી છે અને કોઈ ભૂલ નથી. ઇતિહાસ મુજબ બરાબર છે. તો હવે હું કહીશ કે ભાઈ મને ગૂગલ નોટબુક LM માટે માઇન્ડ મેપ બનાવવા માટે સરસ મજાની સ્ક્રિપ્ટ લખી આપો. હું એની પાસે જ બનાવી લઉં છું, સબમિટ કરું છું, જુઓ. અને ગૂગલ નોટબુક LMની અંદર જે માઇન્ડ મેપ ટૂલ છે આપણે એનો યુઝ કરવાના છે અને એના માટે એણે મને સરસ મજાનું લખી આપ્યું છે, જુઓ આ રીતે. તો આ રીતે મને એણે લખી આપ્યું છે, જુઓ. અને હવે હું આ જે લખાણ જે છે એને કોપી કરી લઉં છું અને કોપી કરી લઉં છું. તમે જરૂર પ્રમાણે એમાં ફેરફાર પણ કરી શકો છો. તમને હું જે રીતનો માઇન્ડ મેપ બનાવું એના કરતાં તમારે જુદો હોય તો તમે જુદો પણ બનાવી શકો છો. ચાલો હવે હું ગૂગલ નોટબુક LM ઓપન કરવાનો છું. મિત્રો અહીંયા આગળ હવે જે ગૂગલ એપ્સ છે એની પર ક્લિક કરીશ અને સૌથી નીચે અહીંયા આગળ ગૂગલ નોટબુક LM છે, હું એને ઓપન કરીશ. ન્યૂ નોટબુકમાં જઈશ, નવી નોટબુક ક્રિએટ કરીશ અને અહીંયા આગળ જે ચૂઝ ફાઇલ છે એમાં કોપી ટેક્સ્ટ છે એને પસંદ કરીશ અને અહીંયા આગળ મારા જે કોપી કરેલા ટેક્સ્ટ છે એને હું પેસ્ટ કરી દઈશ, ઇન્સર્ટ કરી દઈશ. હવે એને એનાલાઇઝ કરશે, એનું ટાઇટલ પણ અહીં આપી દેશે થોડી જ વારમાં અને એના માટેનું લખાણ પણ બનાવી દેશે. તો જુઓ, ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ આવું ટાઇટલ આપ્યું છે, માઇન્ડ મેપ રૂપરેખા. અને અહીંયા આગળ સરસ મજાની જે સ્ક્રિપ્ટ જે છે એણે એની જાતે બનાવી દીધી છે. હું અહીં ક્લિક કરીને મારું જે લખાણ જે છે એ ચેક કરી શકું છું. આ રીતે જુઓ, આની અંદર તમે ફેરફાર પણ કરી શકો છો. આટલું કર્યા પછી અહીંયા આગળ એક ખાસ વ્યવસ્થા છે, જુઓ અહીંયા માઇન્ડ મેપ લખેલું છે, જુઓ. હું હવે જનરેટ કરીશ માઇન્ડ મેપ. અહીંયા આગળ માઇન્ડ મેપ જે છે એ જનરેટિંગ એટલે કે બનવાનું શરૂ થઈ ગયું છે, જુઓ. ખૂબ બની પણ ગયો છે, જુઓ 2 કે 3 સેકન્ડમાં. હવે હું એની પર ક્લિક કરીશ અને ચેક કરીશ કેવો બન્યો છે. તો જુઓ મિત્રો, આ રીતનો બન્યો છે, જુઓ, ભારતનો સ્વતંત્રતા સંગ્રામ. અને મેં તમને કહ્યું એ પ્રમાણે આ રીતે ઓપન કે ક્લોઝ કરી શકું છું. અહીંયા આગળ આ રીતે પણ હું આને ઓપન કરી શકું છું, જુઓ આ રીતે. અને આ રીતે તમે કોઈ પણ સબ્જેક્ટનો તમારી અનુસાર માઇન્ડ મેપ બનાવી શકો છો. તમે આની શાખાઓની અંદર પેટા શાખાઓ તમારી રીતે પ્રોમ્પ્ટ આપીને બદલી પણ શકો છો, વધારી ઘટાડી શકો છો. આ રીતે જુઓ. અને એટલું જ નહીં, તમે આ આખી જે ઇમેજ છે અને PNG ફોર્મેટમાં ડાઉનલોડ પણ અહીંથી કરી શકો છો. અહીંથી જુઓ આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. આ રીતે PNG ફોર્મેટમાં ડાઉનલોડ થશે એટલે તમે આ એકલી ઇમેજ લઈને પણ જો તમે કોઈને શીખવવા માગતા હો તો શીખવી શકો છો.